જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુનું મહંત તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા હવે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનો વહીવટ લાગુ થયો અને વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે। પ્રાંત અધિકારી આજે મંદિરમાં દર્શન કરી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। આજે સાંજે મહાઆરતી બાદ વહીવટદાર મંદિરનો વિધિવત રીતે વહીવટ સંભાળશે। આજે સાંજે મહાઆરતી દ્વારા વિધિવત રીતે મંદિરનો જે વહીવટદાર તરીકેનો કાર્યભાર છે એ સંભાળવામાં આવશે। ત્યારબાદ જે મંદિરની તમામ મિલકતો છે એનું પણ ઇન્વેન્ટરી બનાવવામાં આવશે। એમાં ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતી પ્રોપર્ટીઓ, ભવનાથ મંદિર, મુચકુંદ મહાદેવ મંદિર, આ બધી જે પ્રોપર્ટી છે એની અમે ઇન્વેન્ટરી એક તૈયાર કરીશું। ક્રમબદ્ધ રીતે એક પછી એક વસ્તુઓ ઉપર આ બધું કામગીરી કરવામાં આવશે અને જે આ મંદિર પરિસર છે એની તમામ અત્યારે પ્રાથમિક નિરીક્ષણ થઈ રહ્યું છે। તો મંદિરની સફાઈ સહિત વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને આજે સાંજે મહાઆરતી વખતે પ્રાંત અધિકારી વહીવટ સંભાળશે તેવી વિગતો મળી રહી છે। તો મહંત પદે હરિગિરી બાપુનો કાર્યકાળ પૂર્ણ થતા હવે પ્રાંત અધિકારી વહીવટ કરશે। તો મહંત હરિગિરી બાપુનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને તે બાદ સરકારનું શાસન લાગુ પડ્યું છે। વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને એ પહેલા પ્રાંત અધિકારીએ મંદિરની મુલાકાત લીધી હતી, સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને આપને જણાવી દઈએ કે આજે મહાઆરતી વખતે પ્રાંત અધિકારી વહીવટ સંભાળશે। એવું કહેવામાં આવ્યું છે કે મુદત પૂરી થઈ એટલે હવે મુદત પૂરી થયા પછી એમનો ઓર્ડર રિન્યુ નથી થયો। તમારા સમક્ષ હું સત્ય વાત મૂકવા માગું છું કે મુદત પૂરી થઈ એટલે ઓર્ડર રિન્યુ થયો એવું નથી। ખોટી વાતો ફેલાઈ રહી છે। ઓર્ડરની આજ નહીં તો કાલે તમને કોપી મળી જ જશે। ઓર્ડરમાં 2.5 પાનાનો ઓર્ડર, એમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે હરિગિરી મહારાજે ભવનાથ મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યો, ગેરરીતિથી બાંધકામ કર્યા, હિસાબ કિતાબમાં ઘણા લોચા અને હાજરી નિયમોના વિરોધ, આવા બધા કારણો કાઢીને હકાલપટ્ટી કરી છે, નિષ્કાસિત કર્યા છે એમને। એટલે ખોટી વાતો ફેલાવવામાં તમે તો નોટિસ ફટકારવા આવ્યા ત્યારે ઘણા ધીંગાણા બધું કર્યું, પછી તમને ચીમકી દેવામાં આવી કે પ્રેમથી વયા જશો તો સારું છે, નહીં તો ઉપાડીને બારે કાઢવા પડશે, એટલે જ તમે ગાબા પોટલા લઈને નીકળ્યા છો। સાહેબ, ખોટી વાતો ફેલાવવામાં, ખોટી વાતો નહીં ફેલાવવાની। એટલે સત્ય સમાજના સામે લાવવા માટે હું કહી રહ્યો છું કે નિષ્કાસિત કર્યા છે, હકાલપટ્ટી કરી છે। તો આ બહુ મહત્વનું છે સમજવાનું। અને ત્યાં ગુરુ શિષ્ય પરંપરા ચાલે। તમે અનૈતિક કબજો લીધો છે।